પ્રાથમિક શાળા બલુપુરા. અમારી શાળામાં ધોરણ 8માં ભણતી અમારી દીકરી પટેલ નવ્યાબેન જે ધોરણ 8માં અભ્યાસ કરી રહી છે. એ નવ્યાના જે પિતા થયું અને પરિવાર પર ખૂબ જ મોટી આફત આવી પડી, તો તેમના પરિવારના સાંત્વન માટે શાળા પરિવાર એમના ઘરે આવી અને 2 મિનિટ માટે મૌન પાડીએ, પ્રાર્થના કરીએ, ધૂન કરીએ અને પરમાત્માને પ્રાર્થના અને વિનંતી કરીએ છીએ કે હે ઈશ્વર, જે જીવ આપની પાસે આવ્યો છે એ જીવને તું સ્વર્ગમાં એમને વાસ આપજે, એમને તું શાંતિ આપજે, એવી પ્રાર્થના અમારા શાળા પરિવાર વતીથી આજે અમે કરીએ છીએ. બીજું, જે આ દીકરી જે છે એને કોઈપણ પ્રકારની તકલીફ નહીં પડે એનું અમે એને આશ્વાસન આપીએ છીએ. કંઈ પણ મુશ્કેલી હોય તો મારા સાહેબ અને બહેનોનો સંપર્ક કરે. એના આગળ અભ્યાસ કરવા માટે પણ કંઈ પણ જરૂર પડશે તો શાળા પરિવાર એને હંમેશા મદદ કરશે. અમે ગુરુ તો છીએ પણ સાથે સાથે એક પિતા પણ છીએ અને હંમેશા એની સાથે બી રહીશું. અને આજે એમના ઘરની મુલાકાત કરી ભગવાન એમના રમેશભાઈના આત્માને ખૂબ શાંતિ આપે એવી આજના દિવસે પ્રાર્થના કરીએ છીએ. જય હિન્દ, જય ભારત. એક વરદાન આપી દે તું મને ભગવાન, એક વરદાન આપી દે. જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે. જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે. હું જીવું છું એ જગતમાં જ્યાં નથી જીવન. હું જીવું છું એ જગતમાં જ્યાં નથી જીવન. જિંદગીનું નામ છે બસ બોજ ને બંધન. જિંદગીનું નામ છે બસ બોજ ને બંધન. આ ભૂમિમાં ખૂબ ગાજે પાપના પડધમ. આ ભૂમિમાં ખૂબ ગાજે પાપના પડધમ. બેસુરી થઈ જાય મારી પુણ્યની સરગમ. બેસુરી થઈ જાય મારી પુણ્યની સરગમ. દિલરુબાના તારનું બંધાણ સાંધી દે. દિલરુબાના તારનું બંધાણ સાંધી દે. તું મને ભગવાન એક વરદાન આપી દે. તું મને ભગવાન એક વરદાન આપી દે. જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે. જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે. જો મતલબ જ્યાં લગી છે સૌ કરે શોષણ. જો